ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નાવ નેક્સ્ટ લેક્ચર. મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં 8.1 પૂર્ણ કર્યું. ખૂબ જ સરસ મજાની રીતે આપણે 7 દાખલાઓ જોયા. પહેલો જે લેક્ચર હતો મિત્રો, એ આઈ થિંક 48 મિનિટની આસપાસનો હતો, એટલે પ્રમાણમાં થોડોક નાનો કહી શકાય. એની સામે બીજો લેક્ચર એ 8.1નો જે હતો એ 1 કલાક અને 20 મિનિટનો હતો. એમાં તમે જોયું મિત્રો કે જો તમે જે પહેલો લેક્ચર લીધો હતો એને પ્રોપર ખૂબ જ સરસ રીતે જો તમે ભણ્યા હશો તો તમને બીજા લેક્ચરમાં ખૂબ મજા આવી હશે. બધા દાખલાઓ ખૂબ જ સહેલા હતા મિત્રો. એવું જ કંઈક હવે નેક્સ્ટ સ્વાધ્યાય માટે છે 8.2. હવે આપણે 8.2 સ્ટાર્ટ કરવાના છીએ. પણ 8.2ના દાખલાઓની સ્ટાર્ટ કરતાં પહેલાં કેટલીક એની આપણે થિયોરિકલ ચર્ચા કરશું. એટલે કે એની એ સ્વાધ્યાયમાં જેની આપણે જરૂર પડવાની છે એની ચર્ચા કરશું. તમે જોયું મિત્રો કે આપણે 8.1 સ્ટાર્ટ કરતાં પહેલાં મેં તમને નાના નાના 5 સ્ટેપ સમજાવ્યા હતા. એ 5 સ્ટેપને ભેગા કરી દો એટલે એક મોટો દાખલો બની ગયો હતો. એવું જ કંઈક હવે અહીંયા છે. 8.2 સ્ટાર્ટ કરતાં પહેલાં એના ઘણા બધા નાના નાના થિયોરિટિકલ પોઈન્ટની હું ચર્ચા કરીશ. એને ખૂબ જ ધ્યાન દઈને સમજજો. આજના લેક્ચરમાં આપણે માત્ર 8.2 માટે જે જરૂરી બાબતો છે એની જ ચર્ચા કરશું. ઉપરાંત થોડાક MCQ જોશું અને પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે 8.2ના દાખલાઓ જોશું. એટલે આજના લેક્ચરને તમે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન કરીને સમજજો, તો અને તો જ 8.2 આવડશે. ઇવન તમને એક ફાયદો એ થશે કે આજના લેક્ચર અને એની પછીના લેક્ચર વચ્ચે તમને ગેપ મળશે. એ ગેપ દરમિયાન તમે આની તૈયારી કરી શકશો, કારણ કે આમાં કેટલીક બાબતો તમારે યાદ રાખવાની થશે મિત્રો. ગોટ ઇટ? એટલે બરાબર ધ્યાન દઈને સમજજો મિત્રો. હવે જે સ્વાધ્યાય 8.2નો ટોપિક છે મિત્રો, એ એક ટેબલ ઉપર આધારિત છે, એક કોષ્ટક ઉપર આધારિત છે. એટલે તમારે પહેલાં તો એ કોષ્ટક બનાવતા શીખવાનું છે. બરાબર ધ્યાન દઈને સાંભળજો. એટલીસ્ટ તમને કોષ્ટક બનાવતા આવડવું જોઈએ. ત્યારબાદ એ કોષ્ટકને તમારે યાદ રાખતા શીખવાનું છે. હવે આમાં 2 સિચ્યુએશન થશે કે જે વિદ્યાર્થીઓ એને યાદ રાખી શકે છે, યાદ રાખવાનું છે એટલે તમારે ગોખવાનું નથી, એને યાદ રાખવા માટેની પણ હું ટેકનિક આપીશ, ટ્રીક આપીશ, એને હું સમજાવીશ કે કેમ યાદ રખાય અને ખૂબ સરળતાથી તમે યાદ રાખી શકશો. પણ એમ છતાં માની લો કે ઘણા વિદ્યાર્થી હશે કે જે એને યાદ નથી રાખી શકતા, તો એટલીસ્ટ એને કોષ્ટક બનાવતા તો આવડવું જ જોઈએ. એટલે 2 વસ્તુ, બનાવતા શીખવાનું અને પછી એને યાદ રાખતા પણ શીખવાનું. શું કામ યાદ રાખવું પડે? કે આપણે એના જેટલા પણ દાખલા ગણીએ તો વારંવાર આપણે કોષ્ટક જોવું ન પડે. થાય કેવું કે તમે નોટબુકના એક પેજ ઉપર એ કોષ્ટક બનાવ્યું, પછી એક દાખલો ગણ્યો, દાખલામાં વારંવાર તમારી કોષ્ટકમાં કિંમત જોવાની જરૂર પડે, પછી એ પેજ ભરાઈ ગયું એટલે તમે ફેરવી નાખશો ને બીજો દાખલો ગણશો, એટલે પાછું તમારે પન્નું ફેરવવું પડે એ કોષ્ટક જોવા માટે. ત્રીજો પેજે પહોંચો છો તો પાછા 2 પેજ ફેરવવા પડે. તો વારંવાર તમારી કોષ્ટકમાં જોવા જવું ન પડે એટલે કોષ્ટક આપણને યાદ રહેવું જોઈએ. યાદ રહી જ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો. પણ પહેલું કામ શું કરવાનું છે? એને આપણે બનાવતા શીખવાનું છે મિત્રો. ઓકે, હવે કોષ્ટક બનાવતા શીખડાવું છું એટલે બરોબર ધ્યાન દેજો ખાસ કેમ બનાવવાનું છે. હવે અહીંયા પણ તમને સમજાશે કે ભાઈ મેં શું કામ પહેલા લેક્ચરમાં, ત્રિકોણમિતિના પહેલા લેક્ચરમાં એવો આગ્રહ શું કામ રાખ્યો હતો કે પહેલા 6 જે ત્રિકોણમિતિય ગુણોત્તર છે એને તમારે એ જ સિક્વન્સમાં યાદ રાખવા, એ જ ઓર્ડરમાં યાદ રાખવા, એ જ ક્રમમાં યાદ રાખવા. કયા ક્રમમાં? સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટા. ફરીવાર બોલું છું, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. મેં તમને એવું કહેલું કે તમારે આ જ સિક્વન્સમાં આ 6 નામ યાદ રાખવાના છે મિત્રો. બરાબર?
હવે તમને એનો બેનિફિટ અહીંયા સમજાશે. 8.1 માં જોયું હતું કે જે પહેલા 6 સૂત્રો આપણે જોયા એ કેવી રીતના બનાવ્યા હતા. પહેલા 3 ગુણોત્તર ડાબી બાજુ અને બીજા 3 ગુણોત્તર જમણી બાજુ. એમાંના જે પહેલા 3 ગુણોત્તર જે આપણે જમણી બાજુ મૂક્યા છે એના સૂત્રો આપણે ખૂબ ઇઝીલી બનાવી શકીએ. શું કામ? કયા નિયમથી બની જાય કે જે સામેના 3 ગુણોત્તર છે એ એકબીજાના વ્યસ્ત છે મિત્રો. ખ્યાલ આવ્યો? એવું જ કંઈક અહીંયા છે મિત્રો. હવે બરાબર ધ્યાન દઈને આપણે સમજશું. હવે અત્યારે હું તમને એક કોષ્ટક બનાવતા શીખડાવું છું. એના માટેની ટ્રીક આપું છું. બરાબર? ઇટ્સ અ ટ્રીક, ઇટ્સ નોટ અ એકચ્યુઅલ થિંગ. ખરેખર કોષ્ટક કેવી રીતના બને છે એ પણ હું તમને સમજાવીશ. એટલે બે સમજશું આપણે. હવે પહેલાં તો આપણે 6 ગુણોત્તરોના નામ છે જે ક્રમમાં યાદ રાખ્યા છે એ આપણે અહીંયા ઊભી કોલમમાં લખશું. ક્યાં લખશું? ઊભી કોલમમાં. આ રીતે સાઇન, કોસ, ટેન, કોસેક અને સેક. ચાલો રેડી? આ રીતે આપણે પહેલાં એને ઊભી કોલમમાં લખતા શીખશું. પછી અહીંયા આવશે 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી. ઓકે. હવે આ ડિગ્રી પણ યાદ રાખવી સહેલી છે. થોડા ઘણા અંશે તમે જોશો ને મિત્રો તો તમને ખ્યાલ આવશે કે એ ઘણું ખરું 15ના ઘડિયા જેવું છે. 15 દુ 30, 15 તેરી 45, 15 ચોકું 60 અને 15 પંચા 75 એ નથી, પણ 15 છક 90 એ છે મિત્રો. ઓકે. તો સૌથી પહેલાં તો તમારે આ રીતે કોષ્ટક બનાવવાનું છે. બરાબર ધ્યાન દઈને સમજજો. પછી તમે જાતે આ કોષ્ટક બનાવી શકતા હોવા જોઈએ મિત્રો. બધું જ સમજાવીશ. અત્યારે ટ્રીક આપું છું આ કોષ્ટક બનાવવાની. પછી આપણે કોષ્ટક જોતાય શીખશું. પછી આ કોષ્ટક વાસ્તવમાં કઈ રીતે બને છે એ પણ જોતા શીખશું આપણે. અને પછી આપણે આની કેટલીક વેલ્યુ યાદ રાખતા શીખશું. આ કોષ્ટકને મોઢે બનાવતા શીખશું. અને પછી છેલ્લે કેટલાક MCQની પણ ચર્ચા કરશું. ઓકે. ફરીવાર પહેલાં 6 ગુણોત્તરો ઊભી કોલમમાં આ રીતે લખી નાખશું. સોરી, એક બાકી છે એની અંદર. લાસ્ટ કોટ થીટા, સાઇન કોસ ટેન, કોસેક સેક, કોટ. પહેલાં 6 ગુણોત્તર આપણે આ રીતે લખી નાખશું. આટલું બધાને ક્લિયર હશે મિત્રો. હવે સેકન્ડ થિંગ તમારે આ રીતે કરવાનું છે. ઇટ્સ અ ટ્રીક. યાદ રાખવા માટેની ટ્રીક છે મિત્રો. આ રીતે લખી નાખવાનું √0/4, પછી √1/4, પછી √2/4, પછી √3/4 અને પછી √4/4. ક્લિયર એટલું બધાને? હવે આ યાદ રાખવું પણ ખૂબ સહેલું છે. તમે એને ધ્યાન દઈને જુઓ તો એમાં કેટલીક બાબતો કોમન છે. નંબર 1 કે પેલું બધાને રૂટ આપેલ છે. જો અહીંયા રૂટ છે, અહીંયા રૂટ છે, અહીંયા રૂટ છે, અહીંયા રૂટ છે અને અહીંયા રૂટ છે. સેકન્ડ થિંગ, બધાના છેદમાં 4 છે. જો 4 4 4 4 4 અને અંશમાં 0 થી સ્ટાર્ટ કરી ક્રમશઃ આગળ વધતા જવાનું. 0 1 2 3 4 એટલે તમને આ યાદ રહી જશે. આટલું ક્લિયર? સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. પહેલાં ઊભી કોલમમાં સાઇન કોસ ટેન કોસેક સેક કોટ. આડી કોલમમાં ખૂણા 0 30 45 60 90 અને
√0/4, √1/4, √2/4, √3/4, √4/4. પહેલાં એટલું લખી નાખશું. હજી આગળ વધતા પહેલાં બે બાબત આપણે ચકાસીએ મિત્રો. નંબર 1, એક વસ્તુ પહેલાં આ યાદ રાખજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. 0/1, 0/1 તો મિત્રો એ અવ્યાખ્યાયિત છે, એટલે કે એનો જવાબ હજી શોધાણો નથી. 0/1 છે, સોરી એ 1 છે, 0 છે. 0 ને તમે કોઈ પણ રકમ વડે ભાગશો તો આન્સર 0 મળશે. એક્સ્ટ્રીમલી સોરી, 0/1 તો એ 0 થશે. 0 ને કોઈ પણ રકમ વડે ભાગો તો આન્સર 0 આવશે. પણ માની લો કે તમને આમ આપ્યું છે 1/0. ખ્યાલ આવ્યો? 1 એટલે કોઈ પણ સંખ્યા. કોઈ પણ સંખ્યાને તમે 0 વડે ભાગો છો તો શું જવાબ મળશે? એ અવ્યાખ્યાયિત છે મિત્રો, એ હજી શોધાણો નથી. ફરી વખત સમજાવું છું. 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગશો તો જવાબ 0 આવશે, પણ 1 ને 0 વડે ભાગશો તો જવાબ અવ્યાખ્યાયિત મળશે. ક્લિયર એટલું બધાને? 0/1 એટલે 0, 1/0 એટલે અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિતને ઘણી વખત ઇન્ફિનિટિવથી પણ દર્શાવાય છે, નોર્મલી ડેશ પણ લખાય છે. ડેશ લખો એટલે શું સમજવાનું? અવ્યાખ્યાયિત. ઓકે, હવે શું કરવાનું? બરાબર ધ્યાન દઈને સમજજો. ઘણા વિદ્યાર્થીઓ ટેન્શનમાં હશે કે ઓહો આટલું મોટું કોષ્ટક હવે કેમ બનાવશું. જરાય ગભરાવાની જરૂર નથી, ખૂબ મજા આવે એવું કોષ્ટક છે મિત્રો આ. ઓકે, હવે શું કરવાનું તમને હું કહી દઉં. જે તમે આ લખ્યું ને √0/4 એનો આન્સર અહીંયા લખવાનો, આ √1/4 એનો આન્સર અહીંયા લખવાનો, √2/4 એનો આન્સર અહીંયા લખવાનો, √3/4 એનો આન્સર અહીંયા લખવાનો અને √4/4 એનો આન્સર અહીંયા લખવાનો છે મિત્રો. તો આપણે એનો આન્સર મેળવતા જઈએ. ચલો, હમણાં જ કીધું એમ 0/4 એટલે આ. તો અહીંયા મેં શું કીધું હતું? 0 ને કોઈ પણ રકમ વડે તમે ભાગો તો આન્સર શું મળશે? 0. તો પહેલાનો જવાબ શું મળી ગયો? 0. એટલે અહીંયા લખી નાખું છું 0. ઓકે, હવે પહેલા અહીંયા એ જુઓ કે 1 અને 4 એમાં કોઈ છેદ ઉડે છે? 1 અને 4 માં કોઈ છેદ ઉડે છે? તો કે નહીં. તો ડાયરેક્ટ વર્ગમૂળ કાઢો. 1 નું વર્ગમૂળ 1 અને 4 નું વર્ગમૂળ 2. ચલો, આ બે માં કોઈ છેદ ઉડે છે? તો કે હા. તો પહેલા છેદ ઉડાડશું. 2 1 2 અને 2 2 4. એટલે અહીંયા અંદર શું વધ્યું? 1/2. તો એમાં 1 નું વર્ગમૂળ 1, 2 નું વર્ગમૂળ ના નીકળે એટલે √2. 1 નું વર્ગમૂળ 1, 2 નું વર્ગમૂળ √2. હવે આમાં જુઓ, પહેલા છેદ ઉડે છે કંઈ 3/4 માં? નહીં. તો 3 નું વર્ગમૂળ √3, 4 નું વર્ગમૂળ 2. આમાં જુઓ છેદ ઉડે છે? તો કે હા. 4 1 4 એટલે શું વધ્યું? √1. તો 1 નું વર્ગમૂળ 1. તો જુઓ કેટલું ઇઝીલી પહેલી કોલમ બની ગઈ, આખી સાઇનની કોલમ બની ગઈ. ફરી વખત સમજાવું છું. 0 ને કોઈ પણ રકમ વડે ભાગશો તો આન્સર 0 આવશે. એટલે પહેલા ખાનામાં શું લખ્યું? 0. આમાં 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2. પછી આમાં પહેલા છેદ ઉડે છે કે નહીં એ જોવાનું. તો આમાં છેદ ઉડતા હતા. 2 1 2 અને 2 2 4. એટલે ખરેખર શું મળ્યું? √1/2. એમાં 1 નું વર્ગમૂળ 1, 2 નું વર્ગમૂળ √2. ચલો, √3/4 એમાં 3 નું વર્ગમૂળ √3, 4 નું વર્ગમૂળ 2. અહીંયા 4 1 4 તો 1 નું વર્ગમૂળ 1. એટલે આ રીતે તમારી પહેલી લાઈન બની ગઈ. મિત્રો, હવે તમને જાણીને નવીન લાગશે કે આ પહેલી લાઈન જ અગત્યની હતી. હવે બાકીનો આખું કોષ્ટક જે છે
એ તો એઝ ઇટ ઇઝ એની મેળે બની જશે. એના માટે તમારે નવું કાંઈ યાદ રાખવાની જરૂર નથી. આ એની પછીનું આખું કોષ્ટક એની મેળે બની જવાનું છે. હવે એ કેવી રીતના, બરાબર ધ્યાન દઈને સમજજો. હવે કઈ કોલમ બનાવવાની છે? કોસની. તો સિમ્પલ રૂલ્સ યાદ રાખો. આ જે સાઇનની કોલમ છે ને એ આખી કોલમને રિવર્સ ઓર્ડરમાં લખી નાખો. બસ ઊંધેથી સ્ટાર્ટ કરો. ચલો, એટલે પહેલું કોણ આવે? 1, તો આપણે લખશું 1. બીજું કોણ આવે? √3/2, તો લખીએ √3/2. ત્રીજું કોણ આવશે? 1/√2. ચોથું કોણ આવશે? 1/2. અને પાંચમું કોણ આવશે? 0. લ્યો, છે કાંઈ ડિફિકલ્ટ? એટલે કહું છું કે જે મેઇન હતું એ કોણ હતું? પહેલી કોલમ. અને એના માટે પણ મેં તમને આ ટ્રીક આપી. આ જે લખ્યું છે ને એ ટ્રીક છે પહેલી કોલમ બનાવવાની. બીજી કોલમ માટે શું યાદ રાખશું? કોસની કોલમ માટે સાઇનની કોલમને રિવર્સ ઓર્ડરમાં લખી નાખશું. હવે વધ્યું 10. તો 10ની કોલમ પણ બનાવવી ખૂબ જ સિમ્પલ છે. આપણે પહેલા લેક્ચરમાં ભણી ગયા છીએ. જો 10 જે છે એ સાઇન અને કોસ નો શું છે? ભાગાકાર. તો આપણે આ બંને કોલમનો શું કરી નાખશું મિત્રો? ભાગાકાર. તો ચલો થોડુંક વિચારો. 0/1. 0 ને કોઈ પણ રકમ વડે ભાગો તો આન્સર શું આવે? 0. ચલો આમાં 2 એ કેન્સલ, તો અંશમાં શું વધ્યું? 1. અને છેદમાં શું વધ્યું? √3. ચલો √2 કેન્સલ, તો અંશમાં શું વધ્યું? 1. અને છેદમાં શું વધ્યું? 1. છેદમાં 1 ન લખો તો ચાલે. છેદમાં 1 ન લખો તો ચાલે, અંશમાં 1 લખવો પડે. આ વાત યાદ રાખજો. 2 કેન્સલ, તો અહીંયા શું વધ્યું? √3 છેદમાં 1. એટલે હજી કહું છું છેદમાં 1 ન લખો તો ચાલે. 1/0. 1 ને તમે 0 વડે ભાગશો તો જવાબ શું આવશે? અવ્યાખ્યાયિત. શું આવશે? અવ્યાખ્યાયિત. ઓકે, આ રીતે કઈ કોલમ બની ગઈ? 10. જો કેટલું ઇઝી છે. ફરીવાર સાઇનની કોલમ કઈ રીતે બનાવી? આ નિયમથી. રેડી? કોસની કોલમ કેમ બનાવી? સાઇનની કોલમનું રિવર્સ લખ્યું. આખી કોલમને આપણે રિવર્સ ઓર્ડરમાં લખી. 10ની કોલમ કેમ બનાવી? સાઇન ભાગ્યા કોસ. શું કર્યું આપણે? સાઇન ભાગ્યા કોસ. ચાલો હવે કઈ કોલમ બનાવવાની છે? કોસેક, સેક અને કોટ. તો બરાબર ધ્યાન દઈને સમજજો મિત્રો. ઓકે, ઘણા વિદ્યાર્થી વિચારતા હશે કે સાહેબે આ શું કર્યું, કેમ અહીંયા ચોકડી મારી? તો મિત્રો એક કોલમ બનાવવાની જરૂર જ નથી. ખાલી આ 3 કોલમ બનાવો ને તો પણ ઇનફ છે. એવું શું કામ? તો કે ભાઈ આપણે જાણીએ છીએ તેમ જે કોસેક છે ને, કોસેક એ સાઇનનું વ્યસ્ત છે. એટલે કે જો તમને કોસેકની કોઈ પણ વેલ્યુ પૂછી હોય તો પહેલાં તમારે સાઇનની વેલ્યુ જોવાની અને એનું શું કરી નાખવાનું? વ્યસ્ત. થઈ જશે ને? સપોઝ અહીંયા મારે બનાવી જ છે કોલમ, તો પહેલાં કોનો વ્યસ્ત કરશું? 0નું. 0ના છેદમાં કોઈ ન હોય એટલે 1 હોય. એનું વ્યસ્ત શું થાય? 1/0. તો હજી હમણાં જ સમજાયું, કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગો તો જવાબ અવ્યાખ્યાયિત આવે. એટલે પહેલામાં શું લખશું? અવ્યાખ્યાયિત. ચાલો આનું વ્યસ્ત 1/2. એનું વ્યસ્ત શું થાય? 2. તો અહીંયા આન્સર 2 આવે. 1/√2 એનું વ્યસ્ત શું થાય? √2. તો અહીંયા શું આવે? √2. અહીંયા આનો વ્યસ્ત તો 2/√3. 1નો વ્યસ્ત 1 પોતે જ થાય. હવે માની લો કે તમારે સેકની કોલમ બનાવી છે, તો સેક જે છે એ કોનું વ્યસ્ત છે? કોસનું. કોનું વ્યસ્ત છે? કોસનું. એટલે સેક વખતે તમારે કોને યાદ કરવાનું? કોસને. માની લો કે તમને વેલ્યુ સેકની પૂછી છે, તોય તમારે પહેલાં કોની વેલ્યુ જોવાની? કોસની. અને પછી એને તમારે વ્યસ્ત કરી નાખવાનું છે. અને એવી જ રીતના કોટ જે છે એ કોનું વ્યસ્ત છે? ટેનનું. કોનું વ્યસ્ત છે? ટેનનું. એટલે કોટની કોલમ માટે તમારે ટેનની કોલમની કિંમતોનું શું કરી નાખવાનું? વ્યસ્ત. એટલે અહીંયા શું આવશે? 0નું વ્યસ્ત,
અવ્યાખ્યાયિત પદ, 1/√3 વ્યસ્ત √3, 1 નું વ્યસ્ત 1, √3 નું વ્યસ્ત 1/√3, અને આ ખાસ ધ્યાન રાખજો, અવ્યાખ્યાયિત નું વ્યસ્ત શું થાય? 0. 0 નું વ્યસ્ત અવ્યાખ્યાયિત અને અવ્યાખ્યાયિત નું વ્યસ્ત 0. તો આ રીતે મિત્રો તમે એક આખું શું બનાવ્યું? કોષ્ટક. તમે વિચાર કરો કેટલું ઈઝી હશે. આખા સ્વાધ્યાય 8.2 માં તમારે શું કરવાનું છે? એક આખું કોષ્ટક બનાવવાનું, એમાંથી જોઈ જોઈને કિંમત મૂકવાની છે, સાદુરૂપ આપવાનું છે, એટલે દાખલાનો જવાબ મળી જશે. આ સિવાય તમારે કાંઈ કરવાનું નથી મિત્રો. તો આટલું પહેલાં તમને સમજાણું હશે. હવે આપણે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, એટલે આપણે આ કોષ્ટક બનાવતા શીખ્યા. હવે આ કોષ્ટકને જોતા શીખીએ. પહેલાં થોડીક બેઝિક બાબતો જોઈએ અને પછી આપણે આગળ વધીએ. જોતા શીખીએ અને એની સાથે સાથે તમને એ પણ સમજાવતો જાઉં છું કે ઓરિજિનલ આ કોષ્ટક કઈ રીતે બન્યું. અત્યારે જે આપણે કોષ્ટક બનાવ્યું એ તમને બનાવવાની મેં ટ્રીક આપી, આખી ટ્રીક સમજાવી કે આ આપણે લખ્યું પહેલાં, તો પછી આનો આન્સર અહીંયા લખશો, આનો આન્સર અહીંયા, આનો આન્સર અહીંયા, એવી રીતના કર્યું. કોસ માટે સાઇનની કોલમને રિવર્સમાં લખી, પછી આપણે ટેનની કોલમ કઈ રીતે બની જોયું, સાઇન ભાગ્યા કોસ કર્યું. પણ હવે એને સાચી રીત સમજાવું છું. ઘણું બધું સમજવાનું છે, નાની નાની બાબતો ખાસ ધ્યાન રાખજો. પછી આ જ કોષ્ટકને તમારે યાદ રાખતા શીખવાનું છે, એ પણ હું શીખડાવીશ. હવે સૌથી પહેલાં એ જોઈએ કે આ કોષ્ટકની અમુક કિંમતો કેવી રીતના આવે છે. ચલો માની લ્યો કે કોઈક સમબાજુ ત્રિકોણ છે. કેવો શબ્દ છે વાપરું છું? સમબાજુ ત્રિકોણ. માની લો કે આ ત્રિકોણ ABC છે, એ સમબાજુ ત્રિકોણ છે. ઓકે, હવે સમબાજુ ત્રિકોણ એટલે શું થશે? જેની બધી બાજુઓના માપ કેવા હોય? સમાન હોય. જેની બધી બાજુઓના માપ સમાન હોય મિત્રો. હવે એમાં માની લો કે અહીંયા આપણે પહેલા એક વેધ દોરું છું, અહીંયા નામ આપું છું M. આ વેધ દોર્યું એટલે 90 ડિગ્રી. બીજું, સમબાજુ ત્રિકોણની બીજી ખાસિયત શું છે? એના ત્રણેય ખૂણા 60 ડિગ્રી હોય, એટલે ખૂણો A આખો 60 ડિગ્રી છે, ખૂણો B 60 ડિગ્રી, ખૂણો C પણ 60 ડિગ્રી છે. હવે અહીંયા માની લો કે આપણે ખૂણા A નો લંબ દ્વિભાજક દોર્યો છે, એટલે ખૂણા A ના એ બે સરખા ભાગ પણ કરશે. ફરીવાર કહું છું, ત્રિકોણ ABC શું છે? સમબાજુ ત્રિકોણ. ચલો આ સમબાજુ ત્રિકોણ છે એટલે બધી બાજુના માપ કેટલા હોય? સરખા હોય. A. આનું માપ માની લો કે 2A છે. ચાલો આનું 2A છે, તો આનું શું હોય? 2A. તો આનું માપ શું હોય? 2A. આટલું તો ક્લિયર. સમબાજુ ત્રિકોણ છે એટલે કહું છું. ઓકે, બીજું કે હવે તમે વિચાર કરો, આપણે ત્રિકોણ ચેપ્ટરમાં ભણ્યા છીએ કે સમબાજુ ત્રિકોણમાં વેધ એ જ શું બને? મધ્યગા. એટલે M જે છે એ BC નું શું હોય? મધ્ય બિંદુ. તો જો M જે છે એ BC નું મધ્ય બિંદુ હોય તો BM નું માપ કેટલું થશે? A. ઓકે, બીજી એક વસ્તુ કે આ હમણાં કીધું એના ત્રણેય ખૂણા કાટખૂણા 60 ડિગ્રી હોય, આખો ખૂણો 60, આ 60, આ 60. તો આ જો એનો દ્વિભાજક હોય તો ખૂણો A કેટલાનો હોય? 30 હોય. હવે તમે જુઓ તો ત્રિકોણ AMB ને જુઓ, ખાલી શેને જુઓ? AMB. એ કાટકોણ ત્રિકોણ છે. એમાં તમે પાયથાગોરસ લેશો તો તમને AM ની વેલ્યુ શું મળશે? 2A નો હોલ સ્ક્વેર. 2A નો હોલ સ્ક્વેર શું થાય? 4A સ્ક્વેર માઇનસ A સ્ક્વેર. 4A સ્ક્વેર માઇનસ A સ્ક્વેર એટલે 3A સ્ક્વેર. એ કોની બરાબર મળશે? AM સ્ક્વેર બરાબર. તો AM નું માપ કેટલું થઈ જશે? √3 × A. શું કામ? 3 નું વર્ગમૂળ √3 અને A સ્ક્વેર નું વર્ગમૂળ A. તો જુઓ તમને આટલી વેલ્યુ મળી. હવે આ જ વસ્તુને હું અહીંયા અલગથી દર્શાવું છું, બરોબર? ધ્યાન દઈને સમજજો. ખાલી આટલો ત્રિકોણ દર્શાવું છું. અહીંયા આપણે શું લખશું? A, આ M, આ B. ચલો AB નું માપ કેટલું છે? 2A. AM નું માપ કેટલું છે? √3A. અને BM નું માપ કેટલું છે? A.
ઉપરાંત અહીંયા ખૂણો બી કેટલાનો છે અત્યારે 60 અને આ કેટલાનો ખૂણો છે 30. ફરીવાર શું સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે માની લો કે કોઈક વિદ્યાર્થી છે એને એવું જાણવું છે કે આ સાચું કઈ રીતે આવ્યું. આ તો આપણે ટેકનિક જોઈ. હોશિયાર વિદ્યાર્થી હોય એમ કે સાહેબ આ કેવી રીતના આવ્યું, તો આ એ સમજાવી રહ્યો છું. બરાબર, ધ્યાન દઈને સમજજો. સમબાજુ ત્રિકોણ હતો એટલે 2a 2a ને 2a. એમાં વેધ જે હોય એ શું બને? મધ્યગા. એટલે એમ છે એ બીસી નું શું બન્યું? મધ્ય બિંદુ. તો જો આ 2a હોય તો આ કેટલું હોય? a હોય. બીજું કે આ કાટકોણ ત્રિકોણ છે તો પાયથાગોરસથી am નું માપ કેટલું થઈ જાય? √3a. અને સમબાજુ ત્રિકોણ હતો એટલે આ 60 તો હતું જ, અને આ દ્વિભાજક ગણો એટલે 30 30 થઈ જશે. આમાંથી મેં આટલો ત્રિકોણ અલગથી અહીંયા દોર્યો છે. હવે તમે જુઓ મિત્રો, આપણે સ્વાધ્યાય 8.1 કહું છું એનું સૂત્ર અને આ ત્રિકોણમાં એને એપ્લાઇડ કરીએ. એટલે સપોઝ એમ લખીએ પહેલા sin 30. તમે યાદ કરો જ્યારે આપણે 8.1 એવું બોલતા કે sin θ, તો એમાં આપણને ખબર છે કે બંનેનું ઇમ્પોર્ટન્સ હોય, સાઇનનું તે અને થીટાનું તે. સાઇન શું સૂચવે છે? સાઇનનું સૂત્ર લેવાનું. અને થીટા શું સૂચવતું હતું? થીટાથી જોવાનું. તો સેમ અહીંયા sin 30, તો એમાં બંનેનું ઇમ્પોર્ટન્સ છે. આ સાઇન છે એ શું સૂચવશે? સાઇનનું સૂત્ર લેવાનું. અને થીટા 30 નો મતલબ શું થશે? 30 થી જોશું. ચલો અહીંથી આપણે જોઈએ sin 30 થી, તો સામેની બાજુ કઈ બને? ચલો સાઇનનું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ bm અને કર્ણ ab. ચલો bm નું માપ કેટલું છે? a. અને ab નું માપ કેટલું છે? 2a. તો a કેન્સલ એટલે શું મળ્યું? 1/2. આ કોની વેલ્યુ મળી? sin 30. તો તમે કોષ્ટકમાં જોઈ લો મિત્રો, આર sin આર 30 એની વેલ્યુ 1/2 જ છે. જુઓ, ખ્યાલ આવ્યો? આ વાસ્તવિક સમજાયું કે કેવી રીતના આવ્યું. ચલો એવી જ રીતના sin 60. ચલો તો સાઇન નું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં કર્ણ. પણ આ વખતે ક્યાંથી જોવાનું? 60 ડિગ્રીથી અહીંથી જોવાનું. તો સામેની બાજુ am, કર્ણ ab. am નું માપ કેટલું છે? √3 * a અપોન ab નું માપ કેટલું છે? 2a. તો a કેન્સલ, તો એની વેલ્યુ √3/2. આ કોની વેલ્યુ મળી? sin 60. તો તમે કોષ્ટકમાં જોઈ શકો છો આર sin આર 60 એની વેલ્યુ શું મળી? √3/2. એટલે જો એક આ વેલ્યુ મળી ગઈ 30 sin 13 sin 60, આ બે વેલ્યુ મળી ગઈ આપણને. ચલો એવી જ રીતના cos 30. શું લઈએ આપણે? cos 30. તો ચલો cos નું સૂત્ર શું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. પણ ક્યાંથી જોશું? 30 થી. તો પાસેની બાજુ કઈ બનશે? પાસેની બાજુ am અને કર્ણ ab. ચલો am નું મૂલ્ય કેટલું છે? √3a અપોન ab નું મૂલ્ય કેટલું છે? 2a. તો a કેન્સલ, તો √3/2. તો ચલો cos 30 ચેક કરી લો મિત્રો. આર cos આર 30 એની વેલ્યુ શું આવી? √3/2 આવી ને? √3/2. પછી શું આવશે? cos 60. ચલો એનો મતલબ cos નું સૂત્ર લેશું, જોશું ક્યાંથી? 60 થી. તો cos 60 અહીંથી પાસેની બાજુ bm, કર્ણ ab. bm નું માપ કેટલું છે? a. ab નું માપ કેટલું છે? 2a. a કેન્સલ એટલે 1/2. તો cos 60 ની વેલ્યુ શું બની? 1/2. સેમ ટુ સેમ આપણે tan 30. ચાલો તો tan નું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. 30 થી જોઈએ તો સામેની બાજુ કઈ? bm. પાસેની બાજુ કઈ? am. ચલો bm નું માપ કેટલું? a. અને am નું માપ કેટલું? √3/a. a કેન્સલ એટલે 1/√3. આ કોનું મૂલ્ય મળ્યું? tan 30. મિત્રો આર 10 અને આર 30 એટલે 1/√3 મળી ગયું આપણને. ચલો એવી જ રીતના લાસ્ટ કોની વેલ્યુ ફાઇન્ડ કરશું? tan 60. ચલો 60 થી જોઈએ તો સામેની બાજુ કઈ? am. પાસેની બાજુ કઈ? bm. તો am નું મૂલ્ય કેટલું?
√3/a અને અહીંયા a કેન્સલ એટલે √3. તો tan 60 ની વેલ્યુ શું મળી? √3. તો આમ તમે જોઈ શકો છો મિત્રો કે આપણે આ આખી 30 ની કોલમ એ પછી sin 30 હોય, cos 30 હોય કે tan 30 હોય, એવી જ રીતના 60 ની કોલમ sin 60 હોય, cos 60 હોય કે tan 60 હોય, એ કેમ આવ્યું એ આપણે સમજ્યા મિત્રો. એટલે બે ધ્યાન રાખવાનું છે મિત્રો. પહેલા એટલીસ્ટ કોષ્ટક બનાવતા આવડવું જોઈએ. આ આવડે કે ન આવડે પણ આ તો આવડવું જ જોઈએ. હજી આપણે કઈ કોલમ બનાવતા શીખશું? 45 કેમ બની, 0 ની કેમ બની ને 90. એટલે સાચું પણ ખબર હોવી જોઈએ મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે ફ્રેન્ડ્સ, એટલે આપણે એ પણ જોયું કે આ ખરેખર કઈ રીતે આવે છે. હજી આપણે કઈ કોલમ જોવાની છે? 45 ની કોલમ. ચલો માની લ્યો કે આ ત્રિકોણ ABC એમાં ખૂણો B કાટખૂણો છે, ખૂણો B કાટખૂણો છે અને માની લો કે AB = AC છે અથવા અહીંયા માની લો કે 45 ડિગ્રી છે. હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. તો જો આ 45 હોય તો આ પણ શું હોય? 45 જ હોય મિત્રો. ક્લિયર? બીજું આપણે એવું પણ ભણી ગયા છે કે ત્રિકોણના કોઈ પણ બે ખૂણાના માપ સરખા, ત્રિકોણના કોઈ પણ બે ખૂણાના માપ સરખા હોય તો એની સામેની બાજુના માપ સરખા હોય. એટલે માની લો કે AB નું માપ x છે તો BC નું માપ કેટલું હોય? x હોય. AB નું માપ x હોય તો BC નું x હોય. હવે તમે પાયથાગોરસથી જો AC નું માપ શોધશો મિત્રો તો એ તમને શું મળશે? √2x. એ કેટલું મળશે? √2x. હવે તમે ચાલો પહેલી કોની વેલ્યુ શોધશું? sin 45. ઓકે, તો એનો મતલબ શું? sin નું સૂત્ર લેશું અને 45 ના ખૂણેથી જોશું. ચલો sin નું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. હવે 45 ના ખૂણેથી જોવાનું છે તો 45 ના ખૂણા તો અહીંયા બે આપ્યા જ મિત્રો, તો એમાં ગભરાવાની જરૂર નથી. તમે ગમે ત્યાંથી જોઈ શકો છો. ચલો માની લો કે અત્યારે હું 45 નો ખૂણો જે C પાસે છે ત્યાંથી જોઉં છું. તો અહીંથી જોઈએ તો સામેની બાજુ AB કર્ણ AC, તો AB નું મૂલ્ય શું? x. AC નું મૂલ્ય શું? √2x. x કેન્સલ તો શું મળશે? 1/√2. તો આ કોની વેલ્યુ મળી? sin 45. તો તમે જોઈ લો મિત્રો, આ sin, આ 45, એની વેલ્યુ શું છે? 1/√2. એવી જ રીતના cos 45 કઈ બનશે? cos 45. તો ચલો 45 નો મતલબ cos નું સૂત્ર શું લેશું? પાસેની બાજુ છેદમાં કર્ણ. અહીંથી જોઈએ C પાસેથી જ તે પાસેની બાજુ BC કર્ણ AC. ચલો BC નું મૂલ્ય શું? x અને AC નું મૂલ્ય શું છે? √2x. તો x કેન્સલ તો cos 45 ની વેલ્યુ શું મળશે? 1/√2. તો cos 45 ની વેલ્યુ પણ તમે જોઈ લો, ઇટ્સ 1/√2. હવે માની લો કે આપણે tan 45 લઈએ. શું લઈએ મિત્રો? tan 45. તો tan 45 નું સૂત્ર શું છે? tan નું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચલો અહીંથી જોઈએ તો સામેની બાજુ AB, પાસેની બાજુ BC. તો AB નું મૂલ્ય x, BC નું મૂલ્ય પણ x. તો અહીંયા શું આન્સર થઈ જશે? 1. તો તમે જોઈ શકો છો કે tan 45 ની વેલ્યુ પણ શું છે? 1. તો આમ તમે એ સમજ્યા કે આ વાસ્તવમાં જે 45 ની કોલમ છે એ કઈ રીતે બની. કઈ કોલમ કહું છું? 45. એમાં પછી sin 45 હોય, cos 45 હોય અને tan 45 હોય. આ કઈ રીતે બની આપણે જોયું મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે ફ્રેન્ડ્સ, ખૂબ જ કોન્સન્ટ્રેશન માંગી લે એવો ટોપિક છે મિત્રો. આમ બહુ ઇઝી છે કે જે વિદ્યાર્થીએ માત્ર આ કોષ્ટક બનાવતા શીખવું છે એના માટે ખૂબ ઇઝી છે. આખી ટ્રીક મેં આપી દીધી છે કે કેવી રીતના બને છે. કોસની કોલમમાં આપણે જોયું કે સાઇનની કોલમને આખી રિવર્સ ઓર્ડરમાં લખો એટલે કોસની કોલમ બની જાય.
tan ની કોલમમાં એવું જોયું કે sin અને cos નો ભાગાકાર કરો એટલે તમને tan ની કોલમ મળી જાય અને આ બધાની કોલમ તો બનાવવાની છે જ નહીં. cosec માટે sin ની કોલમનું વ્યસ્ત કરશું, sec માટે cos ની કોલમનું વ્યસ્ત કરશું, cot માટે tan ની કોલમનું. પણ આપણે એ પણ શીખવું જરૂરી છે કે આ કોષ્ટક સાચું કઈ રીતે બની રહ્યું છે અને એના માટે આપણે અગાઉ હમણાં બે ટોપિક જોયા. પહેલા 30ની કોલમ અને 60ની કોલમ બનાવતા શીખડાવી, પછી મેં તમને 45ની કોલમ બનાવતા શીખડાવી. હવે વાત કરીએ 0ની કોલમ. કઈ કોલમ યાદ કરીએ? 0. પહેલા 0ની કોલમ બનાવતા શીખીએ. ચલો થોડુંક ધ્યાન દેજો મિત્રો ખાસ. આ માની લો કે કોઈ એક કાટકોણ ત્રિકોણ છે, થોડુંક ઇમેજિનેશન કરવું પડશે મિત્રો. અહીંયા નામ આપું છું A, B અને C. રેડી? હવે જો અહીંયા A પાસે કોઈક ને કોઈક ખૂણો બનતો હશે ને, અત્યારે A પાસે કોઈક ને કોઈક ખૂણો બનતો હશે મિત્રો. આપણે અત્યારે A થી ઓબ્ઝર્વ કરીએ છીએ. ક્યાંથી? A થી. બરોબર, ધ્યાન દઈને સમજજો. હવે સમજવા જેવું એ છે કે અત્યારે આ માની લો 30નો ખૂણો છે કે 45નો ખૂણો છે, કોઈ પણ છે, કોઈક ને કોઈક ખૂણો બને છે. હવે માની લો કે મારે આ AC છે ને એને હું ધીમે 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 આ બાજુ લેતો જાઉં મિત્રો, તો એક સમય એવો બનશે, જોજો. દાખલા તરીકે આ ખૂણો હું નાનો કરતો જાઉં, એને આપણે શું કહેશું? ખૂણો નાનો કરતા જઈએ એટલે અહીંથી પછી આમ બનશે. આ કર્ણ બની ગયો AC, પછી આ કર્ણ બને AC, પછી આ કર્ણ બને AC, પછી આ કર્ણ બને AC. ખ્યાલ આવે? ધીમે 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 આમ નાનો કરતા જાઓ, તમે ખૂણો નાનો કરતા જાઓ તો આ કર્ણ બને AC, પછી આ કર્ણ બને AC. તો એક સમય એવો આવશે કે B અને C બંને કેવા થઈ જશે? ઇક્વલ. ખ્યાલ આવ્યો? તો ત્યારે તમે એવું કહી શકો, જોજો, ત્યારે તમે એવું કહી શકો, જોજો અહીંથી આ C ઘટતો જશે, C ની લેન્થ ઘટતી જાય છે એટલે ખરેખર BC ની લેન્થ ઘટતી જાય છે. એટલે જ્યારે તમે A જે છે એ 0 ડિગ્રી થાય, જોજો. ચલો અત્યારે અહીંયા કોઈક ને કોઈક ખૂણો છે, ત્યારે BC ની કોઈક ને કોઈક લેન્થ હશે, BC ની કોઈક ને કોઈક લંબાઈ તો હશે, 4 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર જે ગણો હોય. પણ જ્યારે A છે એ 0 થઈ જાય સાવ, એ 0 ક્યારે થાય ખબર છે? જ્યારે આ AB ને પેરેલલ થઈ જાય, આ એક થઈ જાય, AB અને આ બંને એક થઈ જાય, તો ત્યારે A છે એ કેટલા ડિગ્રી છે એમ કહેવાય? 0. ત્યારે A જ્યારે 0 હોય તો BC ની લેન્થ ઘટતી ગઈ. જો પહેલા BC અહીંથી અહીં સુધી હતો, પછી B થી C એટલું થયું, પછી B થી C એટલું થયું, પછી B થી C એટલું થયું. BC ની લેન્થ શું થતી જાય? ઘટતી જાય. તો એક સમય એવો આવે મિત્રો કે જ્યારે A 0 હોય તો BC છે એની લેન્થ 0 થઈ જાય. પાક્કું? અને એક એવું પણ કહી શકાય કે એક સમય એવો આવે કે જો આ AC છે, AC એ ઘટતો જાય, તો એવું કહી શકાય કે AB અને AC બે એક થઈ જાય. સમજાય શું થયું? જ્યારે AC છે, સોરી, એંગલ A છે એ 0 થાય, અત્યારે કોઈક ને કોઈક એંગલ છે એ આમ ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય, તો જો પહેલા BC ની લેન્થ આટલી હતી, પછી BC ની લેન્થ એટલી થઈ, પછી એટલી થઈ, આટલી BC ની લેન્થ કહું છું. એક સમય કેવો આવશે કે BC ની લેન્થ 0 થઈ જાય. આ કોણ? AC. AC ની લેન્થ ઘટતી 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 એક સમય કેવો આવશે? AC ને AB બે સરખા થઈ જાય. તો હવે માની લો કે હું આમાં પહેલા sin 0 લઉં છું. ઓકે, અહીંયા 0 ડિગ્રીથી જોઉં તો સામેની બાજુ કઈ બને? BC, જે ખરેખર દેખાતી નથી. અને કર્ણ કોણ બનશે? AC. ઓકે, હવે BC ની વેલ્યુ શું છે? 0 અપોન AC. તો 0 ને કોઈ પણ રકમ વડે ભાગો, જવાબ શું બને? 0. તો જુઓ, sin 0 એની વેલ્યુ 0 આવી, sin 0 ની વેલ્યુ શું આવી? 0. એવી જ રીતના cos 0, cos 0 એટલે અહીંથી જોવાનું 0 થી, તો પાસેની બાજુ કઈ બને? AB. અને કર્ણ કોણ બને? AC. પણ હવે 0 વખતે AB ને AC તો બે ઇક્વલ થઈ ગયા છે, તો અહીંયા શું થાય? AB અપોન AB, તો એની વેલ્યુ શું થઈ ગઈ? 1. એવી જ રીતના tan 0, તો અહીંથી 0 થી જોઈએ તો સામેની બાજુ BC, પાસેની બાજુ AB, BC અપોન AB, પણ BC ની વેલ્યુ શું છે? 0. 0 ડિવાઈડ બાય AB તો શું થઈ જશે?
0 તો જુઓ sin 0 0 છે, cos 0 1 અને tan 0 એ પણ 0 તો આમ આ કઈ કોલમ બની મિત્રો 0 ની કોલમ ખ્યાલ આવ્યો બધાને અત્યારે એ એંગલથી આપણે જોઈએ છીએ દરેકમાં એ થી ઓબ્ઝર્વ કરી છે એ ને 0 બનાવ્યું છે હવે આ જ વસ્તુને આપણે 90 ની કોલમ માટે પણ વિચારી શકાય બરાબર ધ્યાન દઈને સમજજો એટલે કોઈ વિદ્યાર્થીને એવું ન થાય કે આ સાચું કોષ્ટક કેમ બનાવ્યું એ આપણને ખબર ન પડી આપણે બધી રીતે સમજી શકીએ મિત્રો ચલો માની લો અગેન આ કાટકોણ ત્રિકોણ છે CAB અહીંયા 90 ડિગ્રી છે અત્યારે અહીંયા કોઈક ને કોઈ ખૂણો છે કોઈક ને કોઈ ખૂણો બનતો હશે મિત્રો હવે એ પાસે અત્યારે કોઈક ને કોઈ ખૂણો છે મારે એ ને 90 ડિગ્રી બનાવવો છે ચાલો એ ખૂણો છે ને 90 ડિગ્રી બનાવવો છે બરાબર ધ્યાન દઈને સમજજો તો હવે ધીમે ધીમે આ એ ખૂણો છે ને આ બાજુ લેતો જાઉં અત્યારે અહીંથી જોઉં છું તો આમ થશે જોવો તો થોડોક અહીંયા લઈ જઈએ હજી થોડોક નજીક લઈ જઈએ એને કેટલાનો ખૂણો બનાવવાનો છે 90 ડિગ્રી હજી લઈ જઈએ હજી લઈ જઈએ હજી 90 ડિગ્રી નથી બન્યો હવે જ્યારે એ અહીંયા આવી જાય એ અને બી બે કેવા થઈ જશે ઇક્વલ ત્યારે આપણે એવું કહી શકીએ કે એ જે છે એ કેટલાનો થઈ ગયો 90 ડિગ્રી સમજાય છે ખૂણો એ કેટલાનો થઈ ગયો 90 ડિગ્રી હવે જ્યારે તમે એને 90 ડિગ્રી બનાવ્યું ત્યારે તમે એને આ બાજુ લેતા ગયા તો એક સમય કેવો આવશે મિત્રો કે જો જ્યારે એ અહીંયા હતો ત્યારે એનો કોઈક ને કોઈક એબીની લેન્થ હતી પણ એને 90 ડિગ્રી જ્યારે તમે બનાવો છો તો એબી કેટલું થઈ જશે એની અંદર 0 થઈ જશે એબીની લેન્થ શું થઈ ગઈ 0 અને જે એસી જે છે એસી જો એસી ઘટતો ઘટતો આ એસી આ એસી આ એસી એસી ધીમે ધીમે અહીંયા આવી ગયો એટલે એસી અને બીસી બે કેવા થઈ ગયા ઇક્વલ થઈ ગયા આમાં આપણે ક્યાંથી જોઈએ છીએ સી થી બરાબર હવે તમે જો sin 90 બનાવશો તો શું થશે સામેની બાજુ છેદમાં કર્ણ sin 90 ચલો sin 90 તો ખરેખર સામેની બાજુ કોણ BC કર્ણ AC પણ BC ને AC તો બે ઇક્વલ છે એટલે BC upon BC તો કેટલા થઈ જશે 1 cos 90 હવે આ એંગલ છે 90 થઈ ગયો છે તો પાસેની બાજુ AB કર્ણ AC હવે AB ની વેલ્યુ 0 AC એઝ ઇટ ઇઝ 0 ને કોઈ પણ રકમ વડે ભાગો આન્સર 0 જ આવશે અને tan 90 તો સામેની બાજુ BC પાસેની બાજુ AB હવે ખરેખર BC ને AC તો બે ઇક્વલ છે ને ઓકે પણ AB ની વેલ્યુ તો 0 છે AB ની વેલ્યુ 0 છે તો BC ને કોઈ 0 વડે ભાગશો તો આન્સર શું આવશે અવ્યાખ્યાયિત એ હજી શોધાણું નથી તો ચલો sin 90 ની વેલ્યુ શું બની 1 cos 90 ની વેલ્યુ શું બની 0 અને tan 90 ની વેલ્યુ શું બની અવ્યાખ્યાયિત તો આ કોષ્ટક વાસ્તવમાં આ રીતે આખું બન્યું છે મિત્રો આ સમજાય તો વેલ એન્ડ ગુડ ન સમજાય તો જરા પણ ટેન્શન લેવાનું નથી કારણ કે પરીક્ષામાં આવું પૂછાશે નહીં આ તો માત્ર તમારી સમજૂતી માટે છે ઓકે તો અત્યાર સુધી આપણે બે ટોપિક જોયા કેટલા બે બરાબર ધ્યાન દઈને સમજજો શું જોયું આપણે પહેલું કોષ્ટક બનાવતા શીખ્યા પહેલા એની ટ્રીક આપી તો પહેલા તો તમારે એને ટ્રીકથી બનાવતા શીખવાનું છે આટલું ક્લિયર લેક્ચર પૂરો થાય એટલે એક વખત બે વખત જાતે બનાવતા શીખવાનું છે કોષ્ટકને ત્યાર પછી એ સાચું કઈ રીતે આવે છે એ જોયું એના માટે 30ની કોલમ પહેલાં જોઈ 60ની કોલમ જોઈ 45 જોઈ પછી 0 ને પછી 90 હવે આપણે આ કોષ્ટક ઉપર આધારિત પહેલાં કેટલાક MCQ જોઈએ ઓકે કેટલાક થોડાક MCQ જોઈએ અને પછી આપણે આગળ થોડીક ચર્ચા હજી કરશું મેં અગાઉ તમને કહ્યું તેમ કે આમાં આપણે કેટલીક કિંમતો યાદ રાખવાની છે ઓકે ફ્રેન્ડ્સ ઓકે હવે આપણે કેટલાક MCQ ટાઈપના ક્વેશ્ચન્સ જોઈએ અને આ કોષ્ટક જોતા પણ શીખીએ ખાસ તમારે કોષ્ટકને બે રીતે જોતા શીખવાનું છે મિત્રો બેયના આપણે બે ત્રણ એક્ઝામ્પલ લેશું
ફોર એક્ઝામ્પલ પહેલો ક્વેશ્ચન તમને બોર્ડની એક્ઝામમાં માની લો કે આમ આપ્યો હોય sin 30 બરાબર ખાલી જગ્યા, આવું પૂછાય નહીં પણ આ તો ખાલી સમજાવું છું, જરૂરી છે. એટલે કે તમને sin 30 ની વેલ્યુ પૂછી છે, એટલે એવું કહી શકાય કે અહીંયા તમને થીટા આપી દીધો છે. થીટા શું કરી દીધો છે? આપી દીધો છે, અને તમારે મૂલ્ય શોધવાનું છે. તો બહુ સિમ્પલ છે. આ રહ્યું કોષ્ટક, આ રહી સાઈનની કોલમ, આ રહી 30ની કોલમ. સાઈનની આડી કોલમમાં જવાનું, 30ની ઊભી કોલમમાં, બંને ભેગા ક્યાં થશે? 1/2. તો આનો આન્સર શું લખી નાખશું? ઇટ્સ અ 1/2. કેટલું સિમ્પલ છે જુઓ મિત્રો. સેકન્ડ, માની લો કે તમને એમ આપ્યું હોય કે ભાઈ cot 30 અથવા cot 60, ચાલો cot 60 સેમ ક્વેશ્ચન લઉં છું જસ્ટ ફોર પ્રેક્ટિસ. ચાલો અગેન થીટા આપેલ છે, થીટા એટલે ખૂણો, અને તમારે મૂલ્ય શોધવાનું છે. ઓકે, આ વખતે કોનું મૂલ્ય શોધવાનું છે? cot 60. તો આપણે શું વાત થઈ હતી કે cot માટે કોને યાદ કરવાનું? tan ને. તમને ભલે પૂછી છે cotની વેલ્યુ, પણ તમારે પહેલા કોની વેલ્યુ જોવાની? tan ની. tan માં કોની? 60 ની. તો tan 60 ની વેલ્યુ શું છે? √3. પણ એ આપણો જવાબ નથી, તો tan 60 ની વેલ્યુ છે મિત્રો. તો એનું વ્યસ્ત શું થાય? √3 નું વ્યસ્ત શું થશે? √3 ના છેદમાં કાંઈ ન હોય એટલે 1 હોય, તો એનું વ્યસ્ત શું થશે? 1 ના છેદમાં √3, 1/√3. તો આ કોની વેલ્યુ થઈ? cot 60. હવે આનાથી રિવર્સ, બરોબર ધ્યાન દઈને સમજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે લેવા જઈ રહ્યો છું. હવે માની લો કે તમને આમ આપ્યું હોય કે cos θ બરાબર 1/√2. તો θ બરાબર ખાલી જગ્યા, એટલે સમજવાનો પ્રયત્ન કરો. આના કરતા રિવર્સ થઈ ગયું, પહેલો અને બીજો જે આપણે બે ક્વેશ્ચન લીધા ને એના કરતા રિવર્સ થઈ ગયું. આમાં શું થયું? તમને થીટાનું મૂલ્ય આપ્યું હતું અને તમે આની વેલ્યુ શોધી. અહીંયા તે થીટાનું મૂલ્ય આપ્યું હતું ને આપણે વેલ્યુ શોધી. હવે આનાથી રિવર્સ, હવે આનાથી શું કરવાનું મિત્રો? રિવર્સ. કે ભાઈ તમને વેલ્યુ આપી દીધી છે તો તમારે થીટાનું મૂલ્ય શોધવાનું છે, એટલે કોષ્ટકને ઊંધું જોવાનું છે. એટલે આને કેમ બોલાય સાંભળજો. તમારે એવું બોલતા શીખવાનું છે કે થીટાની કઈ વેલ્યુ માટે આ વિધાન સાચું બને? થીટાની કઈ વેલ્યુ માટે આ વિધાન સાચું બને? થીટાની જગ્યાએ તમે શું મૂકશો તો આ વિધાન સાચું બને? જુઓ તો કોસની કોલમમાં જુઓ તો 1/√2 ક્યાં આવે છે? કોસની કોલમમાં 1/√2 અહીં આવે છે. એનો મતલબ એવો થયો કે તમે થીટાની જગ્યાએ કેટલા મૂકશો? 45. થીટાની જગ્યાએ તમે 45 મૂકો તો આ વિધાન સાચું પડે. જોઈ જુઓ, તમે થીટાની જગ્યાએ 45 મૂકો તો શું બોલાય? cos 45, અને cos 45 ની વેલ્યુ 1/√2 છે જ. આવી જ રીતના હવે માની લો કે તમને આમ આપ્યું છે, બરાબર ધ્યાન દઈને સમજો. જુદા જુદા MCQ સમજાવું છું કે આમાંથી કેવા MCQ બને, જે તમને સૌથી વધુ તકલીફ પડે છે એ જ સમજાવું છું. માની લો કે આમ આપ્યું છે કે ભાઈ tan આલ્ફા, અહીંયા આલ્ફા એટલે હું થીટા, થીટાને જુદી જુદી ઘણી બધી રીતે દર્શાવી શકાય. A, B, આલ્ફા, બીટા એવા કોઈ પણ નામથી દર્શાવી શકાય. માની લો કે એમ કહું કે tan આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ √3 છે, તો આલ્ફા બરાબર ખાલી જગ્યા. જો આવા આપણે એક સરખા બે ક્વેશ્ચન લીધેલા, એવા જ એક સરખા બે ક્વેશ્ચન અહીંયા છે. આને કેમ બોલાય? આને તે સેમ એમ જ બોલાય કે ભાઈ આલ્ફાની કઈ વેલ્યુ માટે આ વિધાન સાચું બને? આલ્ફાની જગ્યાએ તમે શું મૂકો? 0, 30, 45, 60 કે 90, તો આ વિધાન સાચું બને. તો એના માટે તમે 10 ની કોલમ જોવો. 10 માં √3 ક્યાં આવે છે? 60 માં. તો તમે આલ્ફાની જગ્યાએ કેટલા મૂકશો? 60. અને તમે મૂકે નહીં, જોઈ જુઓ. ચલો હવે તમે આલ્ફાની જગ્યાએ 60 મૂકો તો શું બોલાય? tan 60. અને tan 60 ની વેલ્યુ શું છે? √3. તો આલ્ફાની વેલ્યુ શું થઈ? 60. એટલે આ બે ક્વેશ્ચનને કેમ યાદ રાખશું? થીટા આપ્યું છે તો મૂલ્ય શોધ્યું, થીટા આપ્યું છે તો એની વેલ્યુ શોધી. ઉલટું વેલ્યુ આપી દીધી છે તો થીટા શોધવાનું છે.
અહીંયા તે વેલ્યુ આપી દીધી છે ને આપણે થીટા શોધવાનો છે. હજી આમાંથી ઘણા ક્વેશ્ચન કેવા બને, બરાબર ધ્યાન દઈને સમજજો. માની લો કે તમને આમ આપ્યું છે કે sin a બરાબર 1/2 તો tan a બરાબર ખાલી જગ્યા. તો મિત્રો આ બંને ક્વેશ્ચનને મેં ભેગા કર્યા, પહેલો અને બીજો બે ક્વેશ્ચનને ભેગા કર્યા. સમજાણું? હવે કેવી રીતના જો અહીંયા આ જે છે ને એ આ ત્રીજા અને ચોથા ક્વેશ્ચન જેવું. શું વિચારવાનું? a ની કઈ વેલ્યુ માટે આ વિધાન સાચું બને? અહીંયા એ શું છે? થીટા. એ શું છે? થીટા. a ની કઈ વેલ્યુ માટે આ વિધાન સાચું બને? તો જુઓ સાઇનની કોલમમાં જો 1/2 ક્યાં આવે છે? 30 માં. તો એનો મતલબ a જે છે એ ખરેખર શું હશે? 30 ડિગ્રી. a ની જગ્યાએ તમે 30 મૂકો તો એ વિધાન સાચું બને. sin 30 બરાબર 1/2. એનો મતલબ એવો થયો કે હવે આપણી પાસે a ની વેલ્યુ છે તો એ વેલ્યુ અહીંયા મૂકી દો તો શું બોલાય? tan 30. શું બોલાય? એની જગ્યાએ 30 મૂકો તો એ tan 30 થઈ જાય ને. તો tan 30 ની વેલ્યુ શું છે? tan 30 ની વેલ્યુ છે 1/√3. તો ખાલી જગ્યામાં શું આવશે? 1/√3. એટલે મેં શું કર્યું મિત્રો? આ જે છે એ કયો ક્વેશ્ચન થયો? ત્રીજો અને ચોથો. અને આ કયો ક્વેશ્ચન થયો? પહેલો બીજો. એટલે પહેલા બીજાને અને ત્રીજા ચોથાને બે મેથડને મેં મિક્સ કરી. હજી એક ક્વેશ્ચન બનાવી. જો કેટલા પ્રકારના MCQ બને છે એ તમે જુઓ. માની લો કે તમને આમ આપ્યું છે કે ભાઈ tan a ઇઝ ઇક્વલ્સ ટુ 1/√3 તથા tan b ઇઝ ઇક્વલ્સ ટુ √3 તો sin ઇન બ્રેકેટ a પ્લસ b બરાબર ખાલી જગ્યા. સેમ ક્વેશ્ચન છે, આની જેમ જ તે પાછો આપણી જાતને પ્રશ્ન પૂછો કે a ની કઈ વેલ્યુ માટે આ વિધાન સાચું બને? a ની કઈ વેલ્યુ માટે આ વિધાન સાચું બને? tan છે તો tan ની કોલમમાં 1/√3 ક્યાં આવશે? 30. એનો મતલબ એવો થયો કે a ની જગ્યાએ તમે 30 મૂકો તો જ આ વિધાન સાચું બને. tan 30 બરાબર શું બોલાય? 1/√3. ચલો એવી જ રીતના b ની જગ્યાએ શું મૂકશું? tan ની કોલમમાં √3 ક્યાં આવશે? 60 માં. તો b ની વેલ્યુ શું થઈ? 60. તો એનો મતલબ એવો થયો કે જ્યાં a છે ત્યાં શું મૂકશું? 30 અને b છે ત્યાં 60. તો ચલો અહીંયા તમે a ની જગ્યાએ 30 મૂકશો પ્લસ b ની જગ્યાએ 60 મૂકશો એટલે ખરેખર શું થઈ ગયું? sin 90. અને sin 90 ની વેલ્યુ એઝ પર કોષ્ટક શું છે? 1. આ રહ્યું sin 90 શું છે? 1. તમે જોજો મિત્રો ઘણા તમે માર્ક કરતા હશો કે અમારે કોષ્ટક જોવાની જરૂર નથી પડતી. તો ઘણાને એવું થતું હશે કે સાહેબને તો પાકું જોઈ ને. એવું નથી. એને સમજાવીશ એને યાદ કેમ રખાય. કેટલીક વેલ્યુ તમે યાદ રાખી લો ને તો આખું કોષ્ટક એની મેળે યાદ રહી જશે. એ પણ હું તમને સમજાવીશ હમણાં. ચાલો આ પહેલો અને બીજો MCQ, ત્રીજો ચોથો અને પાંચમો છઠ્ઠો બે હરખા છે. હજી એક MCQ લઈએ, સાતમો MCQ. બરાબર ધ્યાન દઈને સમજજો. ચલો માની લો કે તમને એમ આપ્યું છે કે tan ઇન બ્રેકેટ a પ્લસ b ઇઝ ઇક્વલ્સ ટુ √3 તથા tan a માઇનસ b ઇઝ ઇક્વલ્સ ટુ 1/√3 તો a બરાબર ખાલી જગ્યા અને b બરાબર ખાલી જગ્યા. અગેન મિત્રો અહીંયા a અને b શું છે? ખૂણા. યાદ રાખજો a અને b શું છે? ખૂણા છે. ચલો હવે જુઓ તો પાછો સેમ પ્રશ્ન. આની ગણતરી અહીંયા દર્શાવું છું. અહીંયા આ a પ્લસ b આખો એક શું છે? ખૂણો છે મિત્રો. તો પાછો એ જ પ્રશ્ન કે a પ્લસ b ની કઈ વેલ્યુ માટે આ વિધાન સાચું પડે? a પ્લસ b ની જગ્યાએ તમે શું મૂકો? એ એક આખો ખૂણો છે. a અને b ને અલગ અલગ ન જોતા. a પ્લસ b ની જગ્યાએ તમે શું મૂકો તો આ વિધાન સાચું પડે? તો 10 ની કોલમમાં √3 ક્યાં આવે છે? 60 માં. તો એનો મતલબ કે a પ્લસ b ની આખાની વેલ્યુ શું થઈ? 60. એવી જ રીતના આ આખાની વેલ્યુ શું થશે? a માઇનસ b ની જગ્યાએ શું મૂકશું?
तो 10 ની કોલમમાં 1/√3 ક્યાં આવે છે 30 માં, તો a માઇનસ b ની વેલ્યુ શું થઈ ગઈ મિત્રો 30. આ શું મળ્યું પરિણામ નંબર 2 મળ્યું. હવે આ બંને પરિણામનો સરવાળો લેતા ત્રીજું પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, આ બે સમીકરણ મળ્યા મિત્રો. આ બંનેનો શું લઈ લેશું સરવાળો, તો bb કેન્સલ, તો અહીંયા હું વધ્યું 2a બરાબર 90, તો a બરાબર 45. હવે આ જ વેલ્યુ કાં તો પરિણામ નંબર 1 માં મૂકો અથવા તો પરિણામ નંબર 2 માં મૂકો. આપણે પરિણામ નંબર 1 માં મૂકી દઈએ. અહીંયા 45 પ્લસ સામે જશે તો માઇનસ, તો b બરાબર કેટલા મળી જશે મિત્રો 15. તો તમે જોયું કે જુદા જુદા 7 MCQ આપણે જોયા અને હજી પણ આમાંથી કેટલાક MCQ બની શકે છે મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ. 7 MCQ જોયા છે જેની તમે પ્રેક્ટિસ કરજો. હવે મેં તમને કહ્યું એમ કે આ કોષ્ટકને યાદ કેમ રાખવું, એના માટે મેં તમને કીધું એમ કેટલીક વેલ્યુ યાદ રાખવાની છે તમારે. બહુ ઝાઝી વેલ્યુ યાદ નથી રાખવાની. સપોઝ સૌથી પહેલાં હું એમ લખું છું sin 30, sin 45 અને sin 60, અને અહીંયા લખું છું cos 30, cos 45 અને cos 60. હવે સૌથી પહેલાં તો તમારે 3 વેલ્યુ પાકી કરવાની છે. હા, પાકી કરવાની છે, યાદ રાખવાની છે. પહેલી sin 30, sin 30 ની વેલ્યુ છે 1/2. હા, અમે પણ પાકી કરેલી હોય. sin 45 એ છે 1/√2 અને sin 60 એટલે √3/2. પહેલાં તો આ 3 વેલ્યુ પાકી કરી લો. sin 30 ની વેલ્યુ 1/2, sin 30 1/2, sin 30 1/2 એવું તમારે વારંવાર બોલવાનું. sin 45 ની વેલ્યુ 1/√2, sin 60 ની વેલ્યુ √3/2. હવે આ 3 વેલ્યુ મિત્રો તમારે પાકી કરવાની જરૂર નથી. બરાબર, ધ્યાન દઈને સમજજો. એક વાક્ય કહું છું કે sin અને cos એ બંને એકબીજાના કોમ્પ્લિમેન્ટરી એટલે કે કોટી કોણ છે મિત્રો. એ બંનેના કોટી કોણ તમારે જોવાના છે, યાદ રાખવાનું છે. કોટી કોણ એટલે શું? જેમનો સરવાળો 90 ડિગ્રી થતો હોય. તો આ બંનેમાં જે એકબીજાના કોટી કોણ છે ને એ બે ઇક્વલ છે. સપોઝ અહીંયા sin 30 છે, બરાબર, તો 30ના ખૂણાનો કોટી કોણ શું થાય 60. કોટી કોણ એટલે જેનો સરવાળો 90 થાય. તો અહીંયા 30 છે, એનો કોટી કોણ આમાં કોણ બને cos 60 બને કે નહીં? તો યાદ રાખો કે આ બંને ઇક્વલ હોય. સમજાણું શું થયું? sin 30 અને cos 60 એ બેની વેલ્યુ ઇક્વલ હોય. એટલે જો તમને sin 30 ની વેલ્યુ યાદ રહી જાય તો cos 60 યાદ રહી જ જાય. કેવી રીતના? માની લો કે દાખલામાં તમારે cos 60 આવ્યું, એની વેલ્યુ લખવી છે. તો ખરેખર cos 60 માટે cos 60 ની યાદ ન કરાય. એવું યાદ કરાય કે એનો કોમ્પ્લિમેન્ટરી કોણ છે, એનો કોટી કોણ કોણ છે, તો કે 30. તો એની માટે sin 30 યાદ કરાય. અને sin 30 ની વેલ્યુ તો આપણે પાકી કરેલી જ હોય 1/2. તો cos 60 ની વેલ્યુ શું થઈ ગઈ 1/2. ચલો એવી રીતના અહીંયા 45, તો 45 નો કોટી કોણ શું થાય 45. ઓકે, એનો કોટી કોણ કેટલો થશે 45. તો આ બંને ઇક્વલ હોય મિત્રો. આ બંને જુઓ કોણ બંને sin 45 અને cos 45 એ બંને ઇક્વલ હોય. તો આની વેલ્યુ 1/√2 છે, તો આની વેલ્યુ પણ 1/√2 થાય. એવી જ રીતના અહીંયા sin 60 છે, તો 60 નો કોટી કોણ શું થાય 30. તો આ બંનેની વેલ્યુ કેવી થાય ઇક્વલ. તો sin 60 ની વેલ્યુ √3/2, તો આની વેલ્યુ પણ √3/2 હોય. હજી ઘણા વિદ્યાર્થીને સમજાણું નહીં હોય તો એકવાર ફરીવાર સમજાવું છું શોર્ટમાં. માની લો કે તમને એમ કીધું કે cos 30 ની વેલ્યુ પાકી એટલી કરી નાખવાની પહેલા 3 ની. હવે માની લો કે તમને એમ કીધું cos 30 ની વેલ્યુ શું થાય, તો cos 30 ની વેલ્યુ યાદ નહીં કરવાની. પહેલા એ યાદ કરો કે 30 અંશનો કોટી કોણ કોણ, તો કે ભાઈ 60. તો sin 60 યાદ કરો. sin 60 ની વેલ્યુ શું √3/2. તો જે sin 60 ની વેલ્યુ છે એ જ cos 30 ની વેલ્યુ છે. તમને એમ કે cos 45 ની વેલ્યુ શું, તો તમારે
cos 45 ની વેલ્યુ યાદ નહીં કરવાની, તમારે પહેલા એ યાદ કરવાનું કે 45 નો કોટી કોણ કોણ, તો કે 45, તો cos 45 ની વેલ્યુ શું થશે sin 45, તો sin 45 ની વેલ્યુ તો આપણે પાકી કરી હોય 1/√2, તો cos 45 ની વેલ્યુ પણ શું થઈ ગઈ 1/√2. આમ તમને cos ની બધી વેલ્યુ યાદ રહી જશે. એમ લાસ્ટ હવે તમારે 3 વેલ્યુ યાદ રાખવાની છે. પહેલી tan 30 એની વેલ્યુ થશે 1/√3, tan 45 એની વેલ્યુ થશે 1 અને tan 60 એની વેલ્યુ થશે √3. આ વેલ્યુ 3 અને આ 3 વેલ્યુ મિત્રો એટલી તમારે યાદ રાખવાની છે. આટલી અમે તે યાદ રાખીએ મિત્રો. હવે તમને આખા કોષ્ટકમાં કોઈ પણ વેલ્યુ કે આવડી જાય. કેવી રીતના જોજો. માની લો કે તમને એમ કહું કે sec 45 કોષ્ટક બનાવ્યા વગર આપણે યાદ કરવું છે, તો પહેલા યાદ કરો કે sec 45 છે કોનો વ્યસ્ત છે, કોસનો. કોનો વ્યસ્ત છે, કોસનો. તો sec 45 માટે મનમાં પહેલા કોને યાદ કરાય, cos 45. પણ cos 45 ની વેલ્યુ તો આપણને યાદ નથી, તો હું યાદ કરાય 45 નો કોટી કોણ કોણ 45, તો cos 45 માટે ખરેખર કોને યાદ કરાય, sin 45. પણ sin 45 ની વેલ્યુ તો આપણે પાકી કરેલી છે. sin 45 ની વેલ્યુ ફિક્સ છે 1/√2, તો એનું વ્યસ્ત શું થાય √2. તો મિત્રો sec 45 ની વેલ્યુ √2 જોઈએ, આનું વ્યસ્ત કરો એટલે √2 જ મળે અહીંયા. માની લો કે તમને એમ કીધું છે કે cot 60, તો બહુ સિમ્પલ છે. cot એ કોનો વ્યસ્ત છે, tan નો. તો cot 60 માટે કોને યાદ કરવાનું, tan 60 એની વેલ્યુ √3, તેનું વ્યસ્ત શું થાય 1/√3. માની લો કે તમને એમ કીધું હોય કે cosec 30, તો સિમ્પલ છે. cosec 30 એટલે કોનો વ્યસ્ત, sin નો. તો sin 30 ની વેલ્યુ તો પાકી કરેલી જ છે 1/2, એનો વ્યસ્ત કરી નાખો 2. ઇન શોર્ટ આ 3 વેલ્યુ અને આ 3 વેલ્યુ જો તમે પાકી કરેલી હોય તો આખા કોષ્ટકની બધી વેલ્યુ આપણને આવડી જાય. એટલે નેક્સ્ટ લેક્ચર સ્ટાર્ટ કરીએ આપણે મિત્રો, એ પહેલા આટલી વેલ્યુ તમે પાકી કરી નાખજો મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ.